ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં અમેરિકન ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોને વચન આપ્યું હતું કે તેમના ચૂંટાયા પછી અમેરિકામાં કરિયાણાના ભાવ આસમાનેથી જમીન પર આવી જશે. પરંતુ સત્તા સંભાળ્યાના થોડા જ મહિનાઓમાં આ વચન ઊંધું પડ્યું છે. હાલમાં અમેરિકન ગૃહિણીઓ માટે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવી મોંઘી બની ગઈ છે. આની પાછળનું સીધું કારણ છે ટ્રમ્પ વહીવટી તંત્રની ઇમિગ્રેશન ક્રેકડાઉન અને આઈસીઈ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની આક્રમક કાર્યવાહી. અમેરિકાના ખેતરોમાં કામ કરતા લાખો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કરવાના ડરથી ખેત મજૂરોએ કામ પર આવવાનું બંધ કરી દીધું છે. પરિણામે ખેતરોમાં પાક લણ્યા વગર સડી રહ્યો છે, જેનાથી કૃષિ ક્ષેત્રમાં શ્રમ બળની ગંભીર અછત સર્જાય છે. આ અસરની સીધી અસર સપ્લાય ચેઇન ઉપર પડી છે અને તાજા શાકભાજી, ફળો અને માંસના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ટ્રમ્પની નીતિઓ અમેરિકાની અર્થવ્યવસ્થાને સુધારવાને બદલે સામાન્ય માણસની થાળી પર સીધો બોજ નાખી રહી છે. ટ્રમ્પ વહીવટી તંત્રની ઇમિગ્રેશન નીતિઓ પર હવે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે તેમની સસ્તું કરિયાણું આપવાની ગેરંટી મોંઘવારીમાં પરિવર્તિત થઈ છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરે પણ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ઇમિગ્રેશન પરની કડક કાર્યવાહીને કારણે ખેત મજૂરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને તેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવ વધશે. અમેરિકામાં ખેતીવાડી અને ખાદ્ય ઉદ્યોગ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર ભારે આધાર રાખે છે. કૃષિ વિભાગના અંદાજ મુજબ દેશમાં ખેત મજૂરોનો આશરે 42% જેટલા કામદારો અનડોક્યુમેન્ટેડ હોય છે. ટ્રમ્પ દ્વારા દેશ નિકાલનું અભિયાન શરૂ થયા પછી આઈસી રેડના ડરથી આ મજૂરો ખેતરો અને પ્રોસેસિંગ પ્લાન્ટ પર જવાનું ટાળી રહ્યા છે. પરિણામે કેલિફોર્નિયાના ફાર્મ્સમાં પાક બિન લણાયેલું સડી રહ્યો છે અને માંસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ઉત્પાદન કાપ મુકાયો છે. એક અભ્યાસ મુજબ કૃષિ શ્રમબળમાં માત્ર 10%નો ઘટાડો થવાથી પણ ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં 4.2% સુધીનો ઘટાડો થઈ શકે છે. લેબર ફોર્સમાં આવેલી આ અચાનક ગંભીર ખામીને કારણે ખેડૂતોને તેમના લેબર કોસ્ટમાં વધારો કરવો પડી રહ્યો છે, જેનો સીધો બોજ અંતે ગ્રાહક પર આવે છે. ખાદ્ય અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓના કારણે ફળ, શાકભાજી અને માંસના ભાવમાં ટૂંકા ગાળામાં 3.4% અને લાંબા ગાળે 2.5%નો વધારો થઈ શકે છે. ટ્રમ્પ વહીવટી તંત્ર ભલે આના ઉકેલ તરીકે H-2A વિઝા પ્રોગ્રામ દ્વારા વિદેશી મજૂરોને લાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય, પરંતુ તે પણ માંગને પહોંચી વળવા પૂરતો નથી. યુનાઇટેડ ફાર્મ વર્કર્સ જેવી સંસ્થાઓનો આરોપ છે કે સરકાર H-2A મજૂરોનો પગાર ઘટાડીને અમેરિકન કામદારોનું શોષણ કરી રહી છે. ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ માત્ર સામાજિક કે રાજકીય મુદ્દો નથી, પરંતુ તે સીધી રીતે અમેરિકનોના રસોડા અને સામાન્ય માણસના બજેટને પ્રભાવિત કરી રહી છે. કરિયાણાના ભાવમાં આવેલો આ વધારો સ્પષ્ટ દર્શાવે છે કે રાજકીય વચનો અને આર્થિક સચ્ચાઈ વચ્ચે કેટલો મોટો તફાવત હોય છે.